તો અત્યારે આપણે સૌથી પહેલા આવ્યા છે દિલીપના ઘૂઘરામાં જે આવેલું છે દરબારગઢમાં. તો આપણે જેડીના જોટાજી ફેમસ છે ને એ જ વસ્તુ લઈ લીધી છે. અંદર જોવો તમે લસણવાળી ચટણી હોય છે ને મસાલેવાળા, મતલબ કે તમે કચોરીની એકવાર સાઈઝ જોઈ લે. આ સાઈઝની કચોરી આવે નાખવા અંદર મસ્ત મસાલો ને એવું બધું માથે દહીં ને એવું બધું નાખી આ તમે એકવાર ખાવ એટલે ફાઇનલ ઘરે જ જાવ. બેસ્ટ મળે અને અહીંયાના પૂરી શાક એટલે ઓહો, આવા તો જામનગરમાં તમને ક્યાંય નહીં મળે પૂરી શાક. આ ચિપ્સ ની ખાસિયત એવી છે જે ઘણા વર્ષો થયા છે અને જે એકદમ સસ્તી, ફક્ત 20 રૂપિયામાં 100 ગ્રામ ચિપ્સ. તો સૌથી પહેલા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજનો વિડીયો કોઈ ડેઈલી વ્લોગ નથી થવાનો. તમે જોતા હશો બેકગ્રાઉન્ડ, કેમ કે આપણે વ્લોગ તો આવી રીતના સ્ટાર્ટ કરતા હોય એવી રીતના. એટલે આજનો કોઈ વ્લોગ નથી થવાનો. આજે થવાનું છે જામનગરમાં ટોપ 5 ખાવાની વસ્તુ, જેમ કે ઘૂઘરા છે. એ આખા ગુજરાતમાં ફેમસ છે કે જામનગરના ઘૂઘરા. તો આપણે ઘૂઘરા કઈ જગ્યાએ ફેમસ છે, કેટલાના મળે છે, એ આપણે એક વસ્તુ નહીં પણ 5 વસ્તુ આજે આપણા વિડીયોમાં દેખાડવાના છે. વિડીયો બહુ મજા આવવાની છે. તો ફૂડ લવરો એ વિડીયોને કરી દેજો લાઈક. બહારથી જોતા હોય વિડીયો જામનગરની, તો જામનગરમાં તમે આવો તો કઈ જગ્યાએ તમે ખાઈ શકો છો, કઈ જગ્યાએ ફેમસ વસ્તુ મળે છે, બધું તમને આ વિડીયોમાં ખબર પડવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને આજનો વિડીયો કરી દઈએ આપણે સ્ટાર્ટ. ને સૌથી પહેલી લોકેશન એટલે કે દિલીપના ઘૂઘરા. જામનગરના દિલીપના ઘૂઘરા બહુ જ ફેમસ છે, ગુજરાતમાં ફેમસ છે. તો આપણે સૌથી પહેલા આપણે જામનગરમાં દિલીપના ઘૂઘરા ખાવા માટે જઈએ છીએ. તો ચાલો વિડીયોને કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે આપણે સૌથી પહેલા આવ્યા છે દિલીપના ઘૂઘરામાં જે આવેલું છે દરબારગઢમાં. ને અહીંયા છે ને 2 નંગનો ભાવ છે 25 રૂપિયા, 3 નંગનો ભાવ છે 35 રૂપિયા. અહીંયા બીજું ઘણું છે. લોકેશન પણ આગળ આપણે વિડીયોમાં દેખાડવાના છે. તો સૌથી પહેલા આપણે ઘૂઘરાનો ટેસ્ટ કરી અને જોઈ બીજી કઈ કઈ વસ્તુ મળે. અંદર વર્ધન ચોક આવેલું છે, તમે ગળદી જોઈ શકો છો. આડા દિવસે પણ અહીંયા બહુ જ વધારે પ્રમાણમાં ગળદી હોય છે. અને આપણે ઓર્ડર લીધું છે, ખાલી 2 જ નંગ કીધા છે, કેમ કે આપણે બધી જગ્યાએ ટેસ્ટ કરવાનો છે ને, એટલે માટે થોડુંક જ આપણે ક્વોલિટી લઈ છે. કેમ કે વધારે લેશે તો પછી બીજી જગ્યાએ ટેસ્ટ નહીં થઈ શકે, એટલા માટે ને આડા દિવસે પણ એટલી બધી ગળદી હોય છે. તો તમે જોઈ શકો છો આપણે 2 નંગ જ ઘૂઘરા લીધા છે, કેમ કે બીજી બધી જગ્યાએ જવાનું છે આપણે પછી કંઈ વધારે ખાઈ નહીં શકીને બાકી બધે ટેસ્ટ કરવાના છે. એટલે આ ઘૂઘરા આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવો ટેસ્ટ હોય છે. જોરદાર હોય છે, બહુ પ્રખ્યાત છે, વખણાય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે ટેસ્ટ કરી લઈએ. તો આપણે દિલીપના ઘૂઘરા ટ્રાય કરી દે છે. અને લોકેશન હું તમને કહી દઉં, લોકેશન છે એકદમ ગરમ ને એકદમ જોરદાર હતા. મેં શિવરાજે ટેસ્ટ કર્યા છે, તો આપણે શિવરાજનો રિવ્યુ લઈ. કેવું લાગ્યું ભાઈ તમને? બહુ જ મસ્ત હતા, ટેસ્ટમાં એકદમ સારા હતા. ચટણી ભાઈની એકદમ મસ્ત હતી અને બીનું પ્રમાણ બહુ જોરદાર હતું અને મજા આવી ગઈ દિલીપભાઈના ઘૂઘરા ખાઈ. દિલીપના ઘૂઘરા તો ખાઈ લીધા. તો હવે આપણે જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર ને નેક્સ્ટ ફૂડ ઉપર. આપણી નેક્સ્ટ લોકેશન એટલે કે એકદમ તીખા અને જોરદાર હોય છે. તો આપણે ટેસ્ટ કરવા માટે પહોંચી ગયા છે. કટકા બેટ, બ્રી બટેકા, લસણિયા જોટા, મિક્સ જોટા બધું જ મળે છે. તો સૌથી પહેલાં આપણે છે ને જોટા ખાઈ શિવરાજને ખવડાવી જોઈ કેવું છે. તો ચાલો વાંધો નહીં, જોટા ખાઈને પછી તમને રિવ્યૂ આપું કે કેવા તીખા હોય છે. તો આપણે જેડીના જોટાજી ફેમસ છે ને એ જ વસ્તુ લઈ લીધી છે. અંદર જુઓ તમે લસણવાળી ચટણી હોય છે ને મસાલેવાળા, મતલબ કે આ બી હોય છે તીખા, અને આને જ કહેવાય છે જોટા. અને તમે અહીંયા આવો તમારે કેસ લઈને જવું, કેમ કે અહીંયા ઓનલાઈન અવેલેબલ નથી. તો આપણે ટ્રાય કરીને જોઈ કેવા તીખા હોય છે, કઈ રીતે હોય છે. આપણે જોટા છે ને ટેસ્ટ કરી લીધા છે, એકદમ બહુ તીખા હતા. બાકી આ કટકા બ્રેડ ને લસણિયા જોટાની, સોરી લસણિયા જોટાની પણ મિક્સ જોટાની આપણે કાંઈ ટેસ્ટ નથી કર્યું, કેમ કે આપણે મેં જેમ કીધું આગળમાં ઘણી જગ્યાએ જવાનું છે, એટલા માટે આપણે અત્યારે આટલું જ રાખી છીએ. અને જોટા છે ને બહુ તીખા અને જોરદાર છે, જેમ મેં વિડીયો કીધું એમ તીખા અને જોરદાર હોય છે. અને આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે 59 દિગ્વિજય પ્લોટ જામનગર, બરોબર. તો એકવાર જરૂરથી શેરડીના મુલાકાત લેજો. તો આપણે જઈ પ્રસ્થાન કરીએ આગળની બાજુ. અત્યારે છે ને આપણે કચોરી ચાટ ખાવા માટે આવ્યા ને કચોરી તમને કચોરી ચાટ આપી છે. પણ વાત કરીને કચોરી તો વિકાસપુરથી મેઇન રોડ છે ને એક કચોરી ચાટ ખાવ એટલે તમે ઘરે જ જાઓ. અને આ લોકેશન એ બધું તમે આગળ કહેવાના છે. અને આ અહીંયા મને પર્સનલી મારું આ ફેવરેટ છે. હું પર્સનલી અહીં ખાવા આવું છું, હાલતા ચાલતા આવતો હોઉં છું. અને ખુદ એકદમ સસ્તું અહીંયા કચોરી મળે છે, વડાપાઉં મળે છે, ઘણી બધી વસ્તુ મળે છે. તો ચાલો હું તમને દેખાડી દઉં ને રિવ્યૂ આપું કેવું છે. આ તમે કચોરીની એકવાર સાઈઝ જોઈ લે. આ સાઈઝની કચોરી આવે નાખવા અંદર મસ્ત મસાલો ને એવું બધું માથે દહીં ને એવું બધું નાખી આ તમે એકવાર ખાવ એટલે ફાઇનલ ઘરે જ જાવ. તો આપણે ટેસ્ટ કરી લઈએ. આપણે ટેસ્ટ કરી લીધો છે. ટેસ્ટ કરવાની કેમ કે મારે જરૂર જ નથી, કેમ કે પર્સનલી આવું છે. તમે કીધું વિડીયો માટે કહું તમને કેવી કરી જોરદાર હોય છે. તમે એકવાર આવો. લોકેશનની ભુવનસવાડી જે ગલી છે ને એ ગલીમાં જ દુકાન આવેલી છે, બરોબર. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. જાય આપણે સાંજે જ ડાયરેક્ટ જાસી નેક્સ્ટ લોકેશને.
તો અત્યારે રાત પડી ગઈ છે ને અત્યારે આપણે જે બે ફૂડ હતા ને આપણે હર્ષભાઈ ગયા આપણી ભેગા આવી ગયા છે. હર્ષભાઈ એને થોડુંક વધારે જ ફૂડ નું જ્ઞાન છે. આપણા ભાઈબંધ છે, તમે મારા વ્લોગ જોતા ખબર જ હશે. તો કહી દઈએ ભાઈ શું છે, કઈ રીતે? હું તો હુતો તો ને આ ઉપાડી આવ્યો છે. મને કાંઈ ખબર તો આપણે જવાનું જ કઈ જગ્યાએ મેં તમને વાત કરી છે. ટોપ 5 આપણે ફૂડ નું કરવાનું જવાનું છે. રણજીત રોડ ઉપર છે ને આશાપુરા અલ્પાહાર જે જામનગરમાં રહેતા હોય છે એને ખબર જ હશે. ત્યાં પૂરી શાક અલ્પાહારમાં પહોંચી ગયા છે. ગાંઠિયા ને એવું પણ વખણાય, પણ પૂરી શાક વધારે વખણાય છે. તો આપણે પૂરી શાક ટેસ્ટ કરશું ત્યાં જઈને. અને ગુલાબનગરમાં જે ચિપ્સ છે જે ફક્ત 20 રૂપિયામાં 100 ગ્રામ, અને એવું નહીં કે સસ્તું છે ને હાવ હલકી ગળદી જોઈ શકો છો, કેટલી ગળદી છે ને ખાવાનું એકદમ 20 રૂપિયામાં બહુ સારી બનાવે છે. તમે આજે દેખાડી તમે હાલો. અને જામનગર સ્વાદના આપણા પાર્ટનર છે એટલે મને થોડુંક ઓછું જ્ઞાન છે, પણ ફૂડ નું અને વધારે જ્ઞાન છે એટલા માટે મેં એને બોલાવી લીધો. અને મેં લોકેશન એકનું નહોતું જોયું, એકનું જોયું તો એટલા માટે મેં કીધું હર્ષ તું આવતો રહે. તો કાંઈ વાંધો નહીં, આપણે પહેલી જગ્યાએ જઈને એનું ટેસ્ટ ને એવું બધું કરી કે કેવું છે, આપણે હર્ષને પૂછી કે કેવો ને એવો ટેસ્ટ છે એમ. તો અત્યારે આપણે આશા છે, તમને હર્ષ કે છે થોડુંક. આની પેલા મેં ટેસ્ટ કરેલો હતો જ્યાં ગાંઠિયા અને પૂરી શાક એકદમ બેસ્ટ મળે. અને અહીંયાના પૂરી શાક એટલે ઓહો, આવા તો જામનગરમાં તમને ક્યાંય નહીં મળે પૂરી શાક. અને અહીંયા તમે એક ટેસ્ટ મળે, શું શું મળે છે હર્ષ જેમ તમને કીધું એમ ગાંઠિયા પૂરી શાક ને એ બધું મળે છે. અહીંયા બેસવાની પણ એવી વ્યવસ્થા સરખી નથી હોતી, છતાં પણ એટલી ગરદી હોટલા ઉપર બેસીને માણસો ખાઈ લે એટલું વખણાઈ જાય. તો આપણે પણ પૂરી શાક ને ટેસ્ટ કરી. આની પહેલા પણ હર્ષે ટેસ્ટ કર્યું હતું, એ જેમ કીધું સારું હતું. આપણે પણ મારો ખુદનો એક્સપિરિયન્સ કહું કે કેવું લાગે છે, બરોબર? તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. તો અત્યારે આપણું પૂરી શાક આવી ગયું છે ને આના વિશે આપણે હર્ષ કે છે થોડું ઘણું, જે મને કઈ ખબર નથી, બધું હર્ષને ખબર છે. આપણે સિંગલ પ્લેટ મંગાવી હતી જેમાં પૂરી શાક, બટેકાનું શાક અને અટાણે સેવનું શાક પૂરું થઈ ગયું, સેવનું શાક પણ મળી રહે. અને ગાંઠિયા, મરચા, સંભારો અને રેગ્યુલર દહીં પણ મળે. રેગ્યુલર દહીં લેવું હોય તમારે ઈ પણ મળી રહે, પણ એના અલગથી પૈસા દેવા પડે છે. 10 રૂપિયા ખાલી. 10 રૂપિયાનું જ છે, ખાલી 10 રૂપિયા. અને 50 રૂપિયામાં આટલું બધું બહુ સારું ને સસ્તું કહેવાય. અને જેવું તેવું નાખી દેવા જેવું નથી, બધું બહુ સારી ક્વોન્ટિટીમાં. તો આપણે ટેસ્ટ કરી જોઈ કેવું છે હર્ષ એનો એક્સપિરિયન્સ છે, મારો એક્સપિરિયન્સ ટેસ્ટ આપણે ટેસ્ટ કરી રહી. ચાલો હું કે ભવ્ય કેવું લાગ્યું? મેં કીધું એ પ્રમાણે જ લાગ્યું કે એનથી સારું? ના ના, જોરદાર હતું. ઘર જેવો જ ટેસ્ટ લ્યો ને, તમને એવું લાગે ઘરે જમતા હોય. બહુ મસ્ત જોરદાર વસ્તુ. બાકી એવી કઈ નહીં કે ક્વોલિટી આમ નીચી વાપરતા હોય. ના ના, બધી વસ્તુ એકદમ જોરદાર હતી ને 50 રૂપિયામાં તો શું કહેવાય, પેટ ભરીને તમે ખાઈ શકો. જેથી નાનામાં નાનો માણસ 50 રૂપિયા તો આખા દીમાં કમાઈને ખાઈ જ શકે. અને દહીં પણ માત્ર 10 રૂપિયા જો તમારે એક્સ્ટ્રા નખાવું હોય, જેમ હર્ષે કીધું એમ. અને જોરદાર હતું. કેવું લાગ્યું? આમ મજા આવી ને? અરે બહુ મજા આવી. તમે એકવાર જરૂરથી મારી પર વિશ્વાસ કરીને એકવાર ટેસ્ટ કરવા જરૂરથી આવજો. અને જે હે ને સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 1:30-1 વાગ્યા સુધી ખુલ્લું રહે. અને લોકેશન ની વાત તો કહી દે. રણજીત રોડ, આપણે વિદ્યા ભવન ની સામે. રણજીત રોડ, તમે દરબારગઢ બાજુ જતા હોય ને, રણજીત રોડ થી દરબારગઢ બાજુ અહીંયા તમે વિદ્યા ભવન આવેલી છે મોટી, એની એક્ઝેક્ટ સામે જ હોય છે. તો કોઈક વાર મુલાકાત લેજો ને મારી પર વિશ્વાસ કરીને એકવાર આવજો ટેસ્ટ કરવા માટે, અને પછી કમેન્ટ કરજો કેવું હતું ને કેવું નહીં. અને આપણે હવે જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર. નેક્સ્ટ લોકેશન કઈ જઈએ હર્ષ જ કહેશે. ગુલાબનગર ભવાની ચિપ્સ વાળાની. અને એ ચિપ્સ ની ખાસિયત શું છે, શું કામ જાય છે, બધું તમને આગળ કહી તો ડાયરેક્ટ ત્યાં જ મળી. અત્યારે આપણે ભવાની ચિપ્સ માં પહોંચી ગયા. શું કામ અહીંયા આવ્યા એ બધું તમને હર્ષ કહેશે. આ ચિપ્સ ની ખાસિયત એવી છે જે ઘણા વર્ષો થયા છે અને જે એકદમ સસ્તી, ફક્ત 20 રૂપિયામાં 100 ગ્રામ ચિપ્સ. બાકી બીજી દુકાને જાઓ, કોઈ પણ સ્ટોરે ચિપ્સ ની ગાંઠિયા ખાવા જાઓ, જ્યાં 40 ને 45 થી તો 100 ગ્રામ ચાલુ થાય છે. અને અહીંયા ફક્ત 20 રૂપિયામાં 100 ગ્રામ ચિપ્સ મળે છે. અને સાથે સાથે છાસ એટલે કે કોરું એનું ખાલી ફક્ત 10 રૂપિયામાં ખૂબ જ સારું હોય છે. વખાણ કરવા માટે નથી કહેતો, એકવાર જરૂરથી ટ્રાય કરજો. ગુલાબનગરના પેલા ટારિયા ઉપર છે ભવાની ચિપ્સ. જોકે જામનગરમાં જે રાતના ખાવાના પીવાના શોખીન હશે એને ખબર જ હશે, કેમ કે આ બહુ વર્ષોથી આ બનાવે છે. અને અમે અત્યારે પહેલી વાર નથી આવ્યા, આની પહેલા પણ અમે રાતના આવી જ ઘણી વાર ટ્રાય કરવા માટે, ખાવા માટે મજા આવે છે. આ વખતે આપણે ટ્રાય કરી પાછું ને પાછું તમને મારો આજનો એક્સપિરિયન્સ કહું કેવું છે. અને આ ચિપ્સ 12 વાગે તો ઈ ભાઈ આવે છે રાતે, અને 3 વાગ્યા સુધી હોય છે. 12 વાગે જે આવે છે, આખા જામનગરમાં બધે 12 વાગે બંધ થઈ જાય, પણ આ ભાઈ 12 વાગે આવે અને 3 વાગે જાય છે. ચાલો તો ચિપ્સ લઈ લઈએ આપણે, થોડીક ટેસ્ટ કરી અને એક્સપિરિયન્સ કરી અત્યારનો કેવો છે. અત્યારે જે તમે આ ચિપ્સ જોઈ ને, ચિપ્સ નો ભાવ ફક્ત 20 રૂપિયા. એનું ટાઈમિંગ ઓનલાઈન પેમેન્ટ નથી આવતી, બધું તમે હર્ષ કે છે. અહીંયા ટાઈમિંગ રાતે 12 વાગે એનું કહે, પણ 12:30 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને હું ખાસ કરીને સૂચના કે આવો ને તમે ખાવા તો ઓનલાઈન પેમેન્ટ અવેલેબલ નથી, જેથી કરીને રોકડા લઈને જ આવજો.
ઓનલાઈન પેમેન્ટ અહીંયા અવેલેબલ જ નથી. અને તમને ચિપ્સ ની સાથે સાથે બી પણ મળી રહેશે. ચિપ્સ અને બી બે અને છાશ ફક્ત 10 રૂપિયાની મળે છે, બરોબર. અને 100 ગ્રામ ચિપ્સ ના 20 રૂપિયા છે. તો આપણે ખાઈને હું તમને કઈ કેવું છે ને કેવું નહીં, બરોબર. અને અહીંયા છાશ તો મળે, પણ છાશમાં જે મસાલો નાખે ને એ એકદમ બેસ્ટ હોય. આવો ને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો આ વિડીયો. આપણે ઘરે આવી ગયા હતા ને ચિપ્સ એકદમ જોરદાર અને જોરદાર હતી. આપણે દર વખતે ખાય જ છીએ. આપણે બે જગ્યાના રેગ્યુલર કસ્ટમર છીએ, એક કચોરીના અને એક ચિપ્સના, બરોબર. હાલતા થતો એટલે આપણે તો ખબર જ કેવો ટેસ્ટ હતો. મેં તમને કહેવા માટે કીધું હતું, બાકી જોરદાર હોય છે. અને આ વિડીયોનો શોર્ટ આઉટ છે અનુભવ દવે ને, કેમ કે આપણા વિડીયો જોવે છે ભાઈને શોર્ટ આઉટ જોતો તો આપણે શોર્ટ આઉટ દઈ દઈએ છીએ. ભાઈ કહેતા હતા કે શોર્ટ આઉટ આપી દેજો, એટલા માટે આપણે શોર્ટ આઉટ દઈ દીધું છે. તો તમારે પણ શોર્ટ આઉટ જોતો હોય તો શોર્ટ આઉટ એવું કમેન્ટ કરતા એટલે હું તમને પણ શોર્ટ આઉટ આપી દઈશ. ને મારા ભાઈબંધ ખોટી હળી ના કરતા ભાઈ મારી કે શોર્ટ આઉટ દઈ દે એમ. તમે તો મારા કલેજા છો યાર. આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અવાનવા વિડીયો જોવા માટે કમેન્ટ કરી દેજો નેક્સ્ટ વિડીયો કેવો જોવો છે. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.